ફ્રેન્ડ, મારું નામ મંસૂરી પરવીન છે। આજે આપણે દહીંવડા બનાવવા જઈ રહ્યા છીએ। તેના માટે છે આ ગોળ અને આંબલીની ચટણી છે, આ મીઠું છે, આ કોથમીર છે, આ 400 ગ્રામ દહીં છે, આ મરચું છે 2 ચમચી, આ 2 ચમચી સંચળ છે, પછી આ જીરાનો પાવડર છે, આ 2 કપ ચણાનો લોટ છે, પછી આ મેંદો છે 1 કપ અને આ સાજીના ફૂલ છે, આ 1 ગ્લાસ પાણી છે। હવે 2 કપ આપણે ચણાનો લોટ લીધો છે, તેમાં 1 કપ આપણે મેંદો નાખીશું, તેમાં આપણે મીઠું નાખીશું, 1 ચમચી જેટલું મીઠું નાખીશું આપણે, પછી સાજીના ફૂલ નાખીશું, 1 ચપટી જેટલા 2 ચપટી જેટલા સાજીના ફૂલ નાખીશું આપણે તેમાં। હવે પાણીથી આપણે તેનું મિશ્રણ બનાવીશું। આપણે નરમ પણ નથી કરવાનું ને બહુ ગાઢું પણ નથી કરવાનું આપણે। કઢાઈમાં તેલ લઈશું, પછી આપણે તેને પાણીમાં નાખવાના છે।
આપણે તેને પાણીમાંથી કાઢી લીધા છે. હવે તેના ઉપર આપણે દહીં નાખીશું. દહીંના અંદર આપણે કશું પણ નથી નાખ્યું, દહીંને ફીણી દીધું છે આપણે. હવે તેના ઉપર આપણે ગોળ અને આંબલીની જે ચટણી બનાવી છે એ નાખીશું. તેની ઉપર આપણે સંચળ નાખીશું. જીરા પાવડર નાખીશું. લાલ મરચું નાખીશું. હવે સ્વાદ પ્રમાણે નાખીશું થોડું આપણે મીઠું. ઉપર આપણે કોથમીર ભરી દઈશું. આપણા દહીં વડા તૈયાર છે.